પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, આ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડી રહ્યો છું. કાલે મુખ્યમંત્રી શ્રી પાસે મેં સમય માંગ્યો છે, ગૃહમંત્રીનો પણ સમય માંગ્યો છું. રૂબરૂ જઈને રજૂઆત કરવાનો છું અને કાલે હું પોતે બોટાદ પહોંચી રહ્યો છું. ઉમેશભાઈ, જે રીતના આ જે ઘટના બની, આ ઘટના બાદ તમારે ત્યાંના સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે કોઈ વાતચીત થઈ છે ખરા? જી, મેં એસપી સાહેબ હારે વાત કરી હતી કે ભાઈ બોટાદની અંદર જે રીતના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે એ બગડવી ન જોઈએ, સીધી પોલીસની જવાબદારી છે. ઉમેશભાઈ, આમાં ખેડૂતોનો શું વાંક? ખેડૂતો પોતાની માંગ સાથે અડગ હતા. ને ખેડૂતોનો એક જ જે કહેવાય ને કે એની ભૂલ છે ખેડૂતોની, કે એને વારંવાર ભાજપને ચૂંટણી ટાણે જીતાડી છે, વારંવાર ભાજપને જ મત આપ્યા છે. આજે લોકો ઉપર જે ઘટના બની છે તેમની સાથે ઉભા રહેશો તમે છેક સુધી? પહેલા ઉભો છું ને અત્યારે ઉભો છું. મારી બોટાદની જનતા, મારા બોટાદના ખેડૂતો હર હંમેશ એની સાથે જ હું ઉભો રહેવાનો છું. બોટાદ એસપી તરફથી તમને શું કહેવામાં આવ્યું છે? એસપી જોડે મારે એ જ વાત છે કે ભાઈ બોટાદમાં અસામાજિક તત્વો જે કાયદો ને વ્યવસ્થા જે કરે છે એના કાયદાનો પાઠ ભણાવો. એટલે સમાચારોમાં આજે વાત કરીએ કે ખેડૂત કિસાન મહાપંચાયત એ બોટાદમાં જે આયોજન આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું, આ પંચાયત એક હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બોટાદમાં નહીં તો તેના બાજુના ગામમાં આમ આદમી પાર્ટીના એ કિસાન નેતા રાજુ કરપડા સહિતના એ આગેવાનો એ ખેડૂતમાં જે કડદાને લઈને વિવાદ ચાલી રહ્યો છે, આ વિવાદમાં એ તેઓ જ્યાં સુધી લેખિતમાં ના આપવામાં આવે ત્યાં સુધી આ ચાલુ રાખવાની તેમના દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી. સમાચાર સામે આવ્યા બોટાદની અંદર એ મોટી એ બબાલ સર્જાણી એ બાજુનું ગામ હળદળ કે જ્યાં ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચ્યા અને ખેડૂતોએ પોતાની ધીરજ ચૂકી અને પોલીસ ઉપર પથ્થરમારો કર્યો. પોલીસે પણ જવાબી કાર્યવાહીમાં એ સામે ટીયર ગેસ છોડવામાં આવ્યા. આ તમે ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો એ કિસાન મહાપંચાયત ના જે દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં આ પંચાયત એ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું. રાજુ કરપડાની આગેવાનીમાં આ મોટી સંખ્યામાં જે ખેડૂતો છે એ પોતાની માંગ સાથે અડગ હતા અને ખેડૂતો અને પોલીસ વચ્ચે એ ઘર્ષણ સર્જાયું. ટીયર ગેસ છોડવામાં આવ્યા, લાઠીચાર્જ કરવામાં આવ્યો. હુમલો થતાં જ બોટાદ પોલીસના પણ કેટલાક એ પોલીસ અધિકારીઓ એ આમાં ઘવાયા હતા. સાથે આ વાતાવરણ એ ઉગ્ર બનતા પોલીસે એ મામલો શાંત પાડવા માટે એ તમામ પ્રયાસો કર્યા. સાથે જ આ જે મહાપંચાયત એ બોલાવવામાં આવી હતી તે પહેલા પરમિશન લેવામાં આવી હતી કે કેમ, અને જે રીતના સમાચાર સામે આવી રહ્યા છે કે સૌથી પહેલા ખેડૂતો દ્વારા એ પોલીસ ઉપર એ હુમલો કરવામાં આવ્યો અને હુમલાની સાથે જ જે રીતના બોટાદ પોલીસ એ આની ઉપર એ હિંસક સ્વરૂપ ના ધારણ કરી લે તે પહેલા તેમને લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડ્યા. મોટી સંખ્યાની અંદર ખેડૂતો જ્યાં ઉપસ્થિત હતા ત્યાં મોટી બબાલ સર્જાણી અને આમ આદમી પાર્ટીના નેતાઓ તેઓ એ આ સભા પૂરી કરી અને બારોબાર એ ફરાર થઈ ગયા અને ખેડૂતો છે તેમની ઉપર લાઠીઓ વરસાવવામાં આવી. જે ખેડૂતો એ રાજુ કરપડાની આગેવાનીમાં એ આ મહાપંચાયતમાં પહોંચ્યા હતા એ ખેડૂતો ઉપર એ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો. સાથે જે રીતના દ્રશ્યો એ ટીવી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો કે જે હળદર ગામ એ બોટાદની બાજુમાં આવેલું કે જ્યાં એ મોટી સંખ્યાની અંદર એ ખેડૂતો અચાનક ત્યાં પહોંચી ગયા અને મામલો એટલો ગરમાયો કે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું. સાથે જ આ કાયદો કોના દ્વારા સૌથી પહેલા હાથમાં લેવાયો અને આ જે ખેડૂતની માંગ હતી એ માંગને લઈ અને ખેડૂત મહાપંચાયત આ જે હિંસક બની ત્યારે આપણી સાથે વાતચીત કરવા ટીવી સ્ક્રીન ઉપર તમને જે જોઈ રહ્યા છો એ બોટાદના ધારાસભ્ય એ ઉમેશ મકવાણા આપણી સાથે જોડાયેલા છે. તેમની સાથે જ સીધી વાત કરવાનો આપણે પ્રયત્ન કરવો છે. પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે ઉમેશભાઈ. નમસ્કાર. ઉમેશભાઈ, જે રીતના એ ખેડૂતોના જે કપાસમાં કડદા મુદ્દે એ છેલ્લા કેટલાક દિવસોથી આ વિવાદ ચાલી રહ્યો હતો, આ વિવાદ બાદ એપીએમસી દ્વારા લેખિતમાં લેવાની માંગ સાથે એ નેતાઓથી લઈ અને ખેડૂતો એ અડગ હતા અને આજે એક મહાપંચાયત કિસાનનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. બાજુના હળવદ ગામની અંદર આ જે બબાલ થઈ, આ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન ઉપર જે જોઈ રહ્યા છો, પેલા તમારા મત વિસ્તારની અંદર આ જે ઘટના બની છે તેને લઈને સૌથી પહેલી પ્રતિક્રિયા તમારી?
જે રીતના સ્પર્ધાને લઈ અને મારા મત વિસ્તાર બોટાદના ખેડૂતો દ્વારા જે રીતના આંદોલન થઈ રહ્યું છે તે એની વ્યાજબી માંગણી છે. ખરેખર રાજ્ય સરકારે આમાં હસ્તગત કરી અને આનો વિવાદ તાત્કાલિકપણે ઉકેલવો જોઈએ. અને આજ સુધી હજી આ વિવાદ ઉકેલવામાં નથી આવ્યો. માનનીય માર્કેટિંગ યાર્ડના જે ડાયરેક્ટરો છે, ચેરમેનનું પણ મેં નિવેદન સાંભળ્યું કે ભાઈ એને હજી ગોળ જવાબ આપ્યો છે. કોઈ લેખિત બાંયધરી આપવામાં આવી નથી કે ભાઈ અમે હવે કરદો નહીં થવા દેવી. ખેડૂતનો હરાજીનો જે માલ જે હરાજીમાં વેચાશે એને ત્યાં માર્કેટિંગ યાર્ડમાં જ તે ઠલવવામાં આવશે. પછી સંપૂર્ણ જવાબદારી જે વેપારીની રહેશે અને ખરેખર એ જ નિયમ છે. પણ આવી કોઈ જવાબદારી લેખિતમાં કે બીજી કોઈ જવાબદારી માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા લેવામાં નથી આવી. આજે તમે જોયું છે કે ભાઈ પોલીસનો બોટાદમાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો માર્કેટિંગ યાર્ડમાં. અને ખેડૂતોની જે મહાપંચાયત જે હળદર ગામ ખાતે જે માર્કેટિંગ યાર્ડથી તે ઘણા 2-3 કિલોમીટર દૂર કરવામાં આવી હતી, ત્યાં ક્યાંક ને ક્યાંક અંશે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. આ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડી રહ્યો છું. કારણ કે જગતનો તાજ ખેડૂત મારો છે. એમાં અમારા મત વિસ્તારના ઘણા લોકોને ઘરમાં પોલીસ જઈ અને બહાર કાઢી અને મારવામાં આવ્યો છે. ખરેખર આવી ઘટના ન બનવી જોઈએ. ખરેખર આની પાછળ જે મેં દ્રશ્ય જોયા કે ભાઈ અમુક જે બહારના તત્વો જે આવ્યા હતા, જે પોલીસ ઉપર જે પથ્થરમારો કર્યો હતો અને એ લોકો જતા રહ્યા છે. જેવી રીતના આખી ડિઝાઇન વિછિયામાં જે ડિઝાઇન કરવામાં આવી હતી કે ભાઈ વિછિયામાં અમુક તત્વો જે હતા એ પથ્થરમારો પોલીસ ઉપર કરી અને જતા રહ્યા અને ત્યાર પછી કોળી સમાજના જ તે માત્ર 100 કરતા વધુ વ્યક્તિઓ ઉપર ફરજમાં રૂકાવટ અને 307 જેવી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એ પ્રકારનું આખું સુનિયોજિત કાવતરું મારી સાથે પણ મારા મત વિસ્તાર બોટાદમાં પણ આ જોવા મળી રહ્યું છે. એટલે આમાં જે કાંઈ દોષીઓ હોય છે એને છોડવામાં નહીં આવે અને જે ઘટનામાં આમાં દોષી જે કાંઈ પોલીસ વાળા હોય છે એની ઉપર પણ હું કાર્યવાહી કરવાની કાલે મુખ્યમંત્રી શ્રી પાસે મેં સમય માંગ્યો છે, ગૃહમંત્રીનો પણ સમય માંગ્યો છું. રૂબરૂ જઈને રજૂઆત કરવાનો છું અને કાલે હું પોતે બોટાદ પહોંચી રહ્યો છું. ઉમેશભાઈ, જે રીતના આ જે ઘટના બની, આ ઘટના બાદ તમારે ત્યાંના સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે કોઈ વાતચીત થઈ છે ખરા? જી, મેં એસપી સાહેબ હારે વાત કરી હતી કે ભાઈ બોટાદની અંદર જે રીતના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે એ બગડવી ન જોઈએ. સીધી પોલીસની જવાબદારી છે એ બારામાં મારી ચર્ચા થઈ હતી. પણ મને એવું લાગી રહ્યું છે કે બોટાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડવામાં અમુક બહારના લોકોનો હાથ હોય એવું લાગી રહ્યું છે. ઉમેશભાઈ, આમાં ખેડૂતોનો શું વાંક? ખેડૂતો પોતાની માંગ સાથે અડગ હતા. ખેડૂતોની 2 માંગ હતી. એક તો જે કડદો કરવામાં આવે છે એ કડદો બંધ કરવામાં આવે અને બીજું કે જે 6 કિલોમીટરથી વધારે કોઈનું જીન હોય વેપારીઓનું તો એ માલ લઈ જવાની જવાબદારી એ વેપારીઓની હોવી જોઈએ. આ બંને માંગ એ જે ખેડૂતો દ્વારા મૂકવામાં આવી છે, પેલા તો આ માંગ યોગ્ય છે કે પછી આ માંગ એ ખેડૂતો દ્વારા ઊભી કરવામાં આવેલી? ને ખેડૂતોનો એક જ જે કહેવાય ને કે એની ભૂલ છે ખેડૂતોની કે એને વારંવાર ભાજપને ચૂંટણી ટાણે જીતાડી છે, વારંવાર ભાજપને જ મત આપ્યા છે. આ ખેડૂતોનો મોટામાં મોટો વાંક છે. એટલે જ તે ભાજપની પોલીસ છે એ ઘરમાં ઘરી એને લાઠીચાર્જ કરે છે. એટલે જ તે ખેડૂતોને જે 15 વર્ષ પહેલા જે ભાવ મળતો હતો એ અત્યારે મળી રહ્યો છે. એનાથી 200 રૂપિયા ઓછો મળી રહ્યો છે. બધા ભાવો વધે છે. ખેડૂતો પકવેલા કપાસનો ભાવ નથી વધતો, મગફળીનો ભાવ નથી વધતો, ખેડૂતો પકવેલા પાકનો ભાવ નથી વધતો, બાકી મોંઘવારી 5 થી 6 ગણી વધી ગઈ છે. એટલે વાક તો માત્ર ખેડૂતોનો છે જ તે આમાં ચોખ્ખો છે. જો ભાજપને મત ન આપે, ભાજપને ન જીતાડે તો અત્યારે આ આંદોલન કરવાની જરૂરત ન હોય. તો હળદરના ખેડૂતોને ઘરમાંથી બહાર કાઢીને પોલીસની હિંમત ન હાલે મારવાની. એટલે વાક તો છે જ ને ભાઈ. તમે મત આ લોકોને આપો છો ત્યારે આ લોકોની હિંમત હાલે છે ને ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોની. મત જ નો આપણ ભારતીય જનતા પાર્ટીને ઘરે બેસાડી દો તો કયો પોલીસ વાળો તમારા ઘરે આવીને તમને લાઠીચાર્જ કરવાનો છે? હિંમત હાલશે? નહીં હાલે. એટલે વાક તો છે જ તે ખેડૂતોનો છે, બોટાદની જનતાનો છે, ગુજરાતની જનતાનો છે. ખરેખર જો તમારે ભારતીય જનતા પાર્ટીને જો ઘરે નહીં બેસાડો તો પછી તમારે આ પરિસ્થિતિ ઊભી થવાની જ છે ભાઈ, નિર્માણ થવાનું જ છે. ઉમેશભાઈ, બીજો એક સવાલ એ કે જે આ ઘટના બની એ ઘટના પછી અમુક ખેડૂતોની અટકાયત કરવામાં આવી, તેમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા, કેટલાય લોકોને ઈજા પહોંચી.
હવે આગામી દિવસોમાં આની સામે કેસ પણ થવાના છે, કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર પણ થવું પડશે. જ્યારે આવી ઘટનાઓ એ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં બને છે ત્યારે નેતાઓ એ ત્યાં આવી અને આવી સભાઓ કરીને જતા રહે છે. પછી ખેડૂતો હોય કે સામાન્ય વ્યક્તિ હોય તે કોર્ટના ચક્કર ખાતો થઈ જાય છે. આજે લોકો ઉપર જે ઘટના બની છે તેમની સાથે ઉભા રહેશો તમે છેક સુધી? પેલા ઉભો હતો ને અત્યારે ઉભો છું. મારી બોટાદની જનતા, મારા બોટાદના ખેડૂતો હર હંમેશ એની સાથે જ હું ઉભો રહેવાનો છું. મેં તમને પહેલા પણ કીધું હતું કે ભાઈ આ જે ઘટના જે બની છે એ ખરેખર ગુજરાતના ખેડૂતોએ પણ શીખ લેવાની જરૂર છે. ભાઈ શા માટે આવી ઘટનાઓ બને છે? માત્ર ખેડૂતો આરે જ કેમ અત્યાચારો થાય છે? કેમ અત્યાચારો મારા સૈનિકો આરે, દેશના જવાનો આરે, માજી સૈનિકો આરે થાય છે? કેમ અત્યાચારો મારા શિક્ષકો આરે થાય છે, ભાવિ શિક્ષકો આરે થાય છે, બેરોજગારો આરે થાય છે? કેમ વારંવાર એની ઉપર જ અત્યાચારો થાય છે? દરેક લોકોએ હવે આ સમજવાની જરૂર છે. તાત્કાલિક જેટલી વહેલા તમે સમજી જઈશો એટલું જ ગુજરાતની જનતા માટે, ખેડૂતો માટે સારું છે, બેરોજગારો માટે સારું છે, આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે સારું છે. વહેલી તકે સમજી જાઓ, જે વહેલી તકે આ ભારતીય જનતા પાર્ટીનું શાસનને ઘર ભેગું કરો, નકર પછી તમને આ ઘરમાં આવીને જે દંડાવાળી પોલીસ કરે છે હજી પણ આ તમારો વારો છે. ઉમેશભાઈ, આગામી દિવસોમાં તમારું સ્ટેન્ડ શું રહેશે? કાલે તમે બોટાદ જવાના છો, બોટાદ જઈ અને હળદરના ખેડૂતોને મળશો. આ જે ઘટના બની છે આ ઘટના બાદ હજી જ્યાં સુધી એ કડદાનો કોઈ વિકલ્પ એ ત્યાં એપીએમસી દ્વારા નહીં મૂકવામાં આવે ત્યાં સુધી હવે તમારું સ્ટેન્ડ શું રહેશે? કાલે મેં માન્ય મુખ્યમંત્રી શ્રીનો, ગૃહમંત્રી શ્રીનો સમય માંગ્યો છે એ એટલા માટે કે મારા ખેડૂતો ઉપર જે રીતના પોલીસે લાઠીચાર્જ કર્યો છે એને ખરેખર હું વખોડી રહ્યો છું. આવી ઘટના ખરેખર ન બનવી જોઈએ. પથ્થરમારો તો મેં તમને કીધું કે જે બહારના લોકો હતા, અસામાજિક તત્વો હતા, એ પોલીસની જવાબદારી છે. એને નાકાબંધી કરવી જોઈએ. કોણ હતા? કઈ પાર્ટીના હતા? એ તો મને ન ખબર હોય ને. પોલીસની જવાબદારી છે. એને બોટાદ જિલ્લામાં આવા જ ન દેવા જોઈએ કે આવા જે અસામાજિક તત્વો, જે 2-5 જણા જે હતા અસામાજિક તત્વો, એ લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કરી અને ભોગ મારી બોટાદની જનતા, મારા ખેડૂતોને બનાવ્યો છે. એટલે ગુનો તો આજે માન લો એ પથ્થરમારો કરવા વાળા હતા એ તો બધા ભાગી ગયા છે. અત્યારે તો જે પોલીસે ધરપકડ કરી, જે ઘરમાંથી બહાર કાઢીને માર્યા છે એ તો મારા કોળી સમાજના યુવાનો છે, કોળી સમાજના ખેડૂતો છે. તો આવી ઘટના વિછેમાં પણ બની હતી. એટલે સુનિયોજિત કાવતરું એ જ ડિઝાઇન પાછું અત્યારે મારી બોટાદમાં કર્યું છે. ઉમેશભાઈ, જે રીતના તમે કીધું કે મારે ત્યાં બોટાદના એસપી જોડે વાત થઈ, બોટાદના એસપી જોડે વાત કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, બોટાદ એસપી તરફથી તમને શું કહેવામાં આવ્યું છે? એસપી જોડે મારે એ જ વાત થઈ કે ભાઈ બોટાદમાં અસામાજિક તત્વો જે કાયદો ને વ્યવસ્થા જે કરે છે એના કાયદાનો પાઠ ભણાવવા, એટલે કાંઈક ને કાંઈક ખરેખર પોલીસની ચૂક થઈ છે કે આવા જે બહારના જિલ્લાના જે વ્યક્તિઓ એને બોટાદમાં આવું પરિસ્થિતિ હોય ત્યારે એને અંદર જ ન આવવા દેવા જોઈએ. અને કદાચ અંદર આવી ગયા હોય તો તારે એને કાયદોની વ્યવસ્થા કંટ્રોલ કરવાની સ્થિતિ જે છે એ પોલીસની છે, નહીં કે પછી નિર્દોષ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવાની. ઉમેશભાઈ, જે રીતના આ દ્રશ્યો સામે આવ્યા, આ દ્રશ્યો ખૂબ ગંભીર હતા, કારણ કે આમાં કેટલાય લોકોની એ જાન જઈ શકે તેટલી ગંભીર ઘટના હતી. જો આમાં પોલીસે થોડીક એ વ્યવસ્થામાં ચૂક કરી હોત, તાત્કાલિક પોલીસે પગલાં પણ ભર્યા. સામે જે ખેડૂત એ આટલું રોષે ભરાવા પાછળનું કારણ શું? આ કેટલા સમયથી આ કડદાને લઈને વિવાદ ચાલતો હતો? આમ તો છેલ્લા 12-15 વર્ષથી વિષય છે. અને મેં તમને કીધું ને, આ બોટાદનો વિષય નથી. ગુજરાતના જેટલા 300-350 જેટલા માર્કેટિંગ યાર્ડ છે, આ દરેક માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનું શોષણ જ થાય છે. ખરેખર માર્કેટિંગ યાર્ડો બંધ જ કરી દેવા જોઈએ. અને ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં માલ હવે વેચવા જેવો છે જ નહીં, કારણ કે સૌથી વધુ શોષણ થતું હોય તે ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં થાય છે. બરાબર, એમાં મારી બોટાદના ખેડૂતો જાગૃત થયા છે, એને અવાજ ઉઠાવ્યો છે, એમાં કોઈ એનો વાંક નથી. એને બોટાદના ખેડૂતો એક જ માંગ કરે છે કે ભાઈ અમે જે કપાસ લઈને જાવી છે, જે મગફળી લઈને જાવી છે, જે હરાજીમાં એક વખત બોલી બોલાય કે એ જ ભાવ અમને મળવો જોઈએ, એમાં કોઈ એની ગેરવ્યાજબી માંગણી છે જ નહીં. ઉમેશભાઈ, જે રીતનું આ ઘટના બની, આ ઘટનામાં નેતાઓ તમામ ગાયબ થઈ ગયા. માત્ર લાઠીચાર્જ ખાધો કે પોલીસના ભાઠા ખાધા, એ તમામ ખેડૂતોને ખાવાનો વારો આવ્યો. અટકાયત થઈ તો ખેડૂતોની અટકાયત થઈ. નેતાઓ તો આ જે વાતાવરણ હતું એ તંગ થયું તો એ પોતપોતાની રીતના ક્યાંક ફરાર થઈ ગયા, કોઈના ઘરે છુપાઈ ગયા. તેને લઈને શું કહેશો? નહીં, એટલે મેં તમને શું કીધું, જે બહારના લોકો જે રીતના ઘટના વિછ્યા, તમને યાદ હશે વિછ્યા જે ઘટના બની હતી, યાદ છે તમને? ટૂંક જ સમય પહેલા આવી જ ડિઝાઇન વાળી વિછ્યા ઘટના બની હતી કે પબ્લિકને ટોળાને ઉશ્કેરવામાં આવ્યું હતું. ત્યાર પછી 2-5 લોકોએ
પોલીસ ઉપર પથ્થરમારો કર્યો અને એ લોકો વિડીયોમાં પણ બતાય છે કે પથ્થરમારો મોઢે રૂમાલ રાખીને ભાગી ગયા હતા. અને પછી 100 કરતા વધુ કોળી સમાજના યુવાનો ઉપર 307 ફરજનો ગુનો દાખલ કરાયો હતો. અને કેટલાય દિવસ સુધી અમારા જે કોળી સમાજના જે યુવાનો હતા એને જામીન પણ નતા મળ્યા. કેટલાય આગેવાનોએ રજૂઆત કરી હતી, માંડ તો એના જામીનો થયા હતા. એ જ ઘટના અત્યારે એ જ લોકો એ જ ડિઝાઇનથી અત્યારે બોટાદમાં ઘટના બની છે. કેમ વારંવાર આ ટાર્ગેટ કોળી સમાજને જ કરવામાં આવે છે? કેમ વારંવાર જ્યાં કોળી સમાજનો ધારાસભ્ય હોય ત્યાં જ આ ઘટનાઓ ઊભી કરવામાં આવે છે? કોણ છે આની પાછળ, આ ષડયંત્રની પાછળ? શું કોળી સમાજના લોકોને શું વાંધો છે? જ્યાં કોળી સમાજના ધારાસભ્ય હોય ત્યાં જ આવી ઘટનાઓ કેમ વારંવાર બનાવવામાં આવે છે? ભાઈ, શું તકલીફ છે એ લોકોને? અને જે ભાષણો કરવા વાળા છે એ તો બધા ભાગી ગયા છે. એ કોઈ આમાં તમે એકય વ્યક્તિને નહીં આમાં જોઈ શકો, બધા બી ગયા છે. એટલે ખેડૂતોને તમે હવે શું સંદેશો આપશો આ ઘટના પછી? કારણ કે બોટાદની જનતા અત્યારે એ તમારી નિવેદનની રાહ જોઈ રહી છે. કારણ કે તમે ત્યાંના એક સ્થાનિક ધારાસભ્ય છો, જવાબદાર એ પ્રતિનિધિ છો. જનતાની જવાબદારી તમારા સિરે છે. ચાહે તમે કોઈ પણ પાર્ટીમાં હોય, પાર્ટીનો ખેસ ભૂલી જાઓ, સમાજ ભૂલી જાઓ, ત્યારે માત્ર એ ખેડૂતને યાદ કરી અને તમે ત્યાંની જનતાને શું નિવેદન આપશો? હું મારી જનતાને, મારા ખેડૂતોને એક જ નિવેદન આપું છું કે ભાઈ, આપણે સીધા પોલીસ સાથે સંઘર્ષમાં નહીં ઉતરીએ, કાયદાનું પાલન કરશું. પણ પોલીસને પણ હું વિનંતી કરું છું કે જે રીતના તમે મારા મત વિસ્તારના ખેડૂતો ઉપર જે રીતના લાઠીચાર્જ કર્યો છે અને જે રીતના આ સુનિયોજિત કાવતરું જે કોઈ આ લોકો પડદા પાછળ રહીને રમી રહ્યા છે એની ઉપર પણ ગુનો દાખલ કરો. જેને પણ આ કાવતરું ઘડ્યું છે એની ઉપર આ ગંભીર ગુનો દાખલ કરી, રાજદ્રોહનો ગુનો દાખલ કરી અને એની ઉપર કાર્યવાહી કરવી જોઈ. અને બીજું કે મારા ખેડૂત, બોટાદના ખેડૂત સાચા છે, એને ખરેખર એના કપાસનો ભાવ જે છે એ મળવો જોઈએ, એનો પડદો ન થવો જોઈએ. અને માર્કેટિંગ યાર્ડના જે સત્તાધીશો જે છે એના દ્વારા જે રીતના પોલીસનો દુરુપયોગ કરી અને આ કરવામાં આવ્યું છે, એટલા માટે હું માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને પણ ચેતવણી આપના મીડિયાના મારફત આપું છું કે તાત્કાલિક બોટાદનું માર્કેટિંગ યાર્ડ એ ચાલુ કરો અને ટેકાના ભાવે તાત્કાલિક હરાજી કરી CCI આનો કપા ખરીદે ટેકાના ભાવે, એવી પણ હું કાલે સરકારને, મુખ્યમંત્રીશ્રીને માંગણી કરવાનો છું. ઉમેશભાઈ, તમને નથી લાગતું કે તમે જ્યારે કાલ જવાના છો ત્યારે તમારે એ APMC ના પદાધિકારીઓ હોય, ચેરમેન હોય, આ લોકોને ખેડૂત વતી તમારે એ બાંહેધરી લેવી જોઈએ પાસેથી કે ભાઈ મારા વિસ્તારના ખેડૂતોની હારે જે આ ખોટું થઈ રહ્યું છે, આ ખોટું બંધ કરજો, નકર આગામી દિવસોની અંદર આ માર્કેટિંગ યાર્ડની અંદર એક પણ વિસ્તારનો કપાસ નહીં કરવા દઉં? ચોક્કસ, જરૂર. મેં પહેલા પણ કીધું હતું કે જરૂર પડશે તો હું સ્થળ ઉપર જવાનો છું. પણ જે રીતના આજે તાત્કાલિક જે રીતના ખેડૂતોને ઉશ્કેરવામાં આવ્યા છે, જે રીતના હળદર ગામ ખાતે પોલીસનો લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, દુઃખદ ઘટના છે. આ સુનિયોજિત કાવતરું છે. જેથી કરીને ખેડૂતોની જવાબદારી કોણ લેશે? જે લોકો ઉપર કેસ થશે, કોર્ટના ચક્કરો કાઢવા પડશે, વખડી રહ્યો છું, એની જવાબદારી કોણ લેશે? અત્યારે જે ઘટના બની આમાં ખેડૂતો પીસાણા, ખેડૂતો સાથે લાઠીચાર્જ થયો, અટકાયત થઈ, હવે કેસ થશે ભવિષ્યમાં, તો આની લડત કોણ લડશે હવે? હું મારા ખેડૂતોને જે લીગલ મેટરની જરૂર પડશે હું ચોક્કસપણે મારા એડવોકેટને પણ આપીશ. પણ એક ચોક્કસ સંદેશ છે કે બહારના લોકો પથ્થર મારીને વિયાઈ ગયા છે, જે રીતના વિછિયામાં ઘટના બની છે અને ભોગ મારા ખેડૂતો બન્યા છે. સાથોસાથ પોલીસ પ્રશાસનને પણ વિનંતી કરું છું કે ભાઈ, તમે નિર્દોષ ખેડૂતો ઉપર કોઈ પ્રકારનો ગુનો દાખલ કરતા નહીં અને જે રીતના ષડયંત્ર જેને કર્યું છે એની ઉપર જ ગુનો દાખલ કરો. જે લોકો ખરેખર આમાં સામેલ હોય એની ઉપર કાર્યવાહી કરો તો વાંધો નથી. પણ મારા જો બોટાદના ખેડૂતો ઉપર ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી તો પછી પોલીસ ઉપર પણ હું કાર્યવાહી કરી ચોક્કસપણે. બિલકુલ, આભાર ઉમેશભાઈ અમારી સાથે જોડાવા બદલ ને વાતચીત કરવા બદલ. તો જે રીતના એ અત્યારે આ માહોલ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે બોટાદમાં એ કડદાને લઈ એ ભીષણ અથડામણ થઈ હતી પોલીસ અને ખેડૂતો વચ્ચે. એ નેતાઓ હતા, એ નેતાઓ ક્યાંક ને ક્યાંક અત્યારે ફરાર થઈ ગયા છે, પણ ખેડૂતો ઉપર એ લાઠીઓ વરસાવવામાં આવી, ખેડૂતો ઉપર ટીયર ગેસ છોડવામાં આવ્યા. કડદાનો એક જે નિર્ણય છે એ નિર્ણય APMC ટસની મસ થવા માટે તૈયાર નથી. બીજી બાજુ ખેડૂતોએ પોતાની ધીરજ ગુમાવી અને પોલીસ ઉપર પથ્થરમારો કર્યો. પોલીસ ઉપર પથ્થરમારો કરવાની જવાબદારી શા માટે પડી? આ શું સુનિયોજિત કાવતરું હતું કે પછી આ રાજકીય ષડયંત્ર હતું? આ કોઈને બદનામ કરવાનું કાવતરું હતું કે આ કોઈને પાડી દેવાનું કાવતરું હતું કે પછી ખરેખર
એ ખેડૂતની માંગ સાથે ખેડૂતો અડગ હતા. આવનારા દિવસોમાં પણ હજી ખેડૂતો પોતાની માંગને લઈને અડગ છે, પણ અત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે એ કાયદો અને વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક જળવાઈ નથી રહી અને સાથે જ પોલીસ દ્વારા પણ જે લાઠીચાર્જ કરવામાં આવ્યો, પોલીસની ફોર્સ ઓછી પડી, બાજુના જિલ્લાઓમાંથી પોલીસ બોલાવી પડી અને અત્યારે જે ત્યાંના ધારાસભ્ય જોડે આપણે વાત કરી, ઉમેશ મકવાણા જોડે, કે તેઓ પણ કાલે એ બોટાદ જવાના છે. બોટાદના ખેડૂતો સાથે તેઓ ઊભા રહે છે કે કેમ જે ખેડૂતો સાથે આ અન્યાય થયો છે, સાથે જે ખેડૂતો ઉપર કેસ થયા છે, લાઠીચાર્જ થયા છે, તેને લઈ હવે તે આગામી દિવસોમાં કઈ લડાઈ લડે છે એ જોવાનું રહેશે. નમસ્કાર. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.